જેમાં વિરામ બાદ વરસાદ ફરીથી જોર પકડી રહ્યો છે। આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી છે। જુલાઈથી ઓગસ્ટ સુધી મેઘરાજાની ચાલ કેવી રહેશે તેની આગાહી કરી। આજે બુધ વક્રી હોવાથી વરસાદી ઝાપટા પડી શકે। સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ થવાથી આ વરસાદી પાણી ખેડૂતો માટે સારું પુરવાર થશે। અંબાલાલ પટેલે ઓગસ્ટમાં કેવો વરસાદ રહેશે તેની પણ આગાહી કરી દીધી। 6 થી લઈને 10 ઓગસ્ટ દરમિયાન વરસાદ થશે તો 15 થી 17 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા પડશે। જન્માષ્ટમી પર તડકા વચ્ચે વરસાદી ઝાપટા પડશે। 19 ઓગસ્ટના રોજ વધુ વરસાદી ઝાપટા થઈ શકે। 23 ઓગસ્ટ પછી પર્વત આકારનો મેઘ ચડે ત્યાં પડે એવી આગાહી પણ કરી। આજે વરસાદી વાતાવરણ બન્યું છે એ લગભગ કોઈ મોટી સિસ્ટમના કારણે બનવામાં નથી, પરંતુ આજ બુધ વક્રી છે ગ્રહોની ફેરફારીના કારણે, અને 20મી તારીખે સૂર્ય પુષ્ય નક્ષત્રમાં જાય છે, એટલે નક્ષત્રની ફેરફારી જે થતી હોય છે તે ગાળાની આસપાસ આવું વાતાવરણ ઘણીવાર બનતું હોય છે। એટલે આ વાતાવરણ જે બનેલ છે એ ગ્રહોની ફેરફારી અને સૂર્યનું પુષ્ય નક્ષત્રમાં જે પ્રવેશ કરવો તે અંગે છે। અને સૂર્ય જ્યારે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરે તે ખેડૂતો માટે આ નક્ષત્ર સારું ગણાય છે। બીજું મજબૂત વહાણ આવી રહ્યું છે, જે દક્ષિણ ચીનમાંથી વાવાઝોડાના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા તારીખ 23મી જુલાઈથી એક વેલમાર્ક લો પ્રેશર બંગાળ ઉપસાગરમાં બનશે, અને તે આગળ વધીને લગભગ છત્તીસગઢના માર્ગમાં થઈને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગમાં જશે, અને ત્યાંથી ગુજરાતના એડજોઇંગ ભાગોમાં જતાં પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। જેના લીધે પૂર્વીય ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વીય ગુજરાતના ભાગો, પૂર્વીય મધ્યપ્રદેશના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગો, આ ભાગોમાંથી કેટલાક ભાગમાંથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। અને 22થી 24માં ગુજરાતના ઘણા ભાગોમાં પણ હવામાનમાં પડતો આવશે, પરંતુ વરસાદી વહન તો આ તો ઝાપટા સત્તર છે એ તો લગભગ જુલાઈના ચોથા સપ્તાહથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે છે। અને આ વરસાદી પાણી પણ સારું ગણાશે। 6ઠી થી 10મીમાં વરસાદ થવાની શક્યતા છે। આશ્લેષાનું આ નક્ષત્રનો વરસાદ મોટા ફોરાનો છે, અને ત્યારબાદ ઓગસ્ટમાં જોવા જઈએ તો 15મી ઓગસ્ટ આસપાસ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે। અને તારીખ 18થી 20 ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટા વધુ પડવાની શક્યતા રહે છે, અને આ વરસાદી પાણી સારું ગણાશે, કારણ કે 17મી ઓગસ્ટ પછી સૂર્યનો પ્રવેશ સિંહ રાશિ અને મઘા નક્ષત્રમાં પ્રવેશ થતાં આ પાણી કૃષિ પાકો માટે ઘણું સારું હોય છે। 15થી 17માં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે, પરંતુ 15થી 19માં જ્યારે 18-19માં વરસાદી ઝાપટા થોડાક વધુ પડવાની શક્યતા રહેશે। જન્માષ્ટમી ઉપર વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઘણી વખત તડકા વચ્ચે વરસાદી ઝાપટું આવી જવાની શક્યતા ગણી શકાય।